હલો ફ્રેન્ડ્સ, તો 11મા પાઠે આપણે પહોંચી ચૂક્યા છીએ. જોઈએ આંતરિક સ્થળાંતર કોને કહેવાય. તો કોઈ પણ દેશની ભૌગોલિક સીમા રેખા કે હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય. સિમ્પલ ડેફિનેશન છે. દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતું સ્થળાંતર એનું એક્ઝામ્પલ છે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાના કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય ભાઈ. શહેરીકરણ કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય. વીજળી કેટલી રીતે મેળવી શકાય? તો 4 રીતે વીજળીને મેળવી શકાય. એક થર્મલ પાવર એટલે કે કોલસા દ્વારા, હાઇડ્રો પાવર એટલે કે પાણી દ્વારા, ન્યુક્લિયર પાવર એટલે કે પરમાણુ દ્વારા, અન્ય પવનચક્કી, સૂર્યશક્તિ અને બાયોગેસ વગેરેનો સમાવેશ થાય. ઓએનજીસીનું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. બરાબર, કોર્પોરેશન અથવા લિમિટેડ શબ્દ પાછળ લગાડી દેવાનો. બરાબર, તમને ખ્યાલ હશે ભાઈ, કમિશન હતું એનું કોર્પોરેશન કરવામાં આવ્યું. આજના સમયમાં શહેરીકરણમાં પ્રથમ અને બીજા સ્થાને આવતા દેશોના નામ. તો આજના સમયમાં શહેરીકરણમાં પ્રથમ અને બીજા સ્થાને, પ્રથમ સ્થાને ચીન છે અને બીજા સ્થાને ભારત બની રહ્યો છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ. દેશના વિકાસ અને પ્રગતિ માટે કયા પ્રકારની સુવિધાઓ જરૂરી છે? તો આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજની સુવિધા, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળાઓ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ દેશના વિકાસ અને પ્રગતિ માટે ખૂબ જરૂરી છે. સ્થળાંતરનો અર્થ આપવાનો છે. કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશ કે વિદેશમાં નોકરી, વ્યવસાય અને ધંધો કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે તેને સ્થળાંતર કહેવાય. આંતરિક સ્થળાંતર કોને કહેવાય? તો કોઈ પણ દેશનો ભૌગોલિક સીમા રેખા કે હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાનના લોકો ગુજરાતમાં વિવિધ વસવાટ કરવા માટે આવે છે, વિવિધ જગ્યાએ વસવાટ કરવા માટે આવે છે. તેમજ દેશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતું સ્થળાંતર પણ આંતરિક સ્થળાંતર જ કહેવાય છે ભાઈ. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કોને કહેવાય? તો એક દેશમાંથી બીજા દેશમાં થતું સ્થળાંતર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. ભારતથી અમેરિકા જવું. વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થળાંતર આમાં આવે. ગામડામાંથી શહેરો તરફ થતા ફરજિયાત સ્થળાંતરને કયા પ્રકારનું સ્થળાંતર કહેવાય? તો ગામડામાંથી શહેરો તરફ થતા ફરજિયાત સ્થળાંતરને આકર્ષક સ્થળાંતર કહેવાય. પારિભાષિક શબ્દ સમજાવવાનો છે. શહેરીકરણ સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય. સ્થળાંતરના અર્થમાંથી ફલિત થતી 2 મુખ્ય બાબતો. તો 2 બાબતો કઈ કઈ છે? પહેલું છે ભાઈ, સ્થળાંતર દેશ કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે. સ્થળાંતર નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે થતું હોય છે. સ્થળાંતરથી થતી નકારાત્મક સામાજિક અસરના 2 ઉદાહરણો આપો. તો સ્થળાંતરની નકારાત્મક સામાજિક અસરના લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો તથા ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણી સંબંધિત સંઘર્ષોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું જોવા મળે છે? તો શહેરોમાં આવક વધુ હોય છે તથા અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ હોય છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય છે. કયા કાયદા દ્વારા ભારતમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો હોય છે? તો ભારતમાં સર્વ શિક્ષા અભિયાન
અને શિક્ષણનો કાયદો દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. WHOએ આપેલી આરોગ્યની વ્યાખ્યા તમારે કહેવાની છે. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય. માનવ મૂડીરોકાણ કોને કહેવામાં આવે છે? તો માનવ મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે, તે માટે કેળવાયેલ શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓ માટે કરેલ મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવાય. WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. ભારતમાં રેલવેની શરૂઆત. તો ભારતમાં રેલવેની શરૂઆત અંગ્રેજોના શાસનકાળમાં 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે 22 માઇલ એટલે કે અત્યારના લગભગ 34 કિલોમીટરના અંતરે શરૂ થઈ. સ્થળાંતરના મુખ્ય પ્રકારો. તો સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર એ સ્થળાંતરના મુખ્ય બે પ્રકાર છે. કારણ આધારિત સ્થળાંતરના પ્રકારો જણાવો. તો કારણ આધારિત સ્થળાંતરના મુખ્ય બે પ્રકાર: આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. સ્થળાંતરના કારણો જણાવવાનું છે. તો સ્થળાંતરના મુખ્ય 4 કારણો: આર્થિક કારણ હોઈ શકે, સામાજિક કારણ હોઈ શકે, રાજકીય કારણ હોઈ શકે અને કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળનું પણ કારણ હોઈ શકે છે. શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે શીખવા કે શીખવવાની પ્રક્રિયા. કુદરતી ગેસના ઉપયોગો જણાવો. તો કુદરતી ગેસનો ઉપયોગ થર્મલ વિદ્યુત મથકોમાં, રાંધણ ગેસમાં કે વાહનના ચાલક બળ તરીકે થાય છે. આયોજિત સ્થળાંતર એટલે શું? તો કુટુંબના સભ્યો દ્વારા આયોજન કરી એક કે વધુ સભ્યો આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર જાય અને ત્યાં વસવાટ કરે તેને આયોજિત સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે રાજસ્થાનથી ગુજરાતમાં સ્થળાંતર. આર્થિક સંપન્ન વર્ગ શાથી સ્થળાંતર કરતો હોય છે? તો આર્થિક સંપન્ન વર્ગ શહેરના આકર્ષણ જેવા કે વીજળી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્યની સારી સુવિધાઓ તેમજ રૂઢિચુસ્ત ખ્યાલને બદલે મુક્ત વિચારસરણીવાળું આધુનિક જીવન જીવવા માટે આર્થિક સંપન્ન વર્ગ સ્થળાંતર કરતો હોય છે. સામાજિક સ્થળાંતર કોને કહેવાય? લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે લગ્ન થયા હોય તે સ્થળે કાયમી વસવાટ શરૂ કરે છે. તેમજ ગ્રામ્ય સમાજનો યુવા વર્ગ શહેરી સમાજની મુક્ત વિચારસરણીથી આકર્ષાઈને શહેરોમાં વસવાટ કરવાનું પસંદ કરે છે, ત્યારે તેવા સ્થળાંતરને સામાજિક સ્થળાંતર કહે છે. માનવ મૂડીરોકાણમાં શેનો સમાવેશ થાય છે? તો માનવ મૂડીરોકાણમાં કેળવણી, સારું શિક્ષણ, આરોગ્ય, તાલીમ, સંશોધન વગેરે સેવાઓનો સમાવેશ થાય છે. શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર રહેલો છે? તો શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર તેના આરોગ્ય ઉપર રહેલો છે ભાઈ, બરોબર, આરોગ્ય ઉપર રહેલો છે. રેલવે કેટલા લોકોને રોજગારી આપે? તો આમાં 14 લાખ લખ્યું છે, જૂની માહિતી છે, પણ છતાં અત્યારે આપણે 14 લાખ યાદ રાખશું. વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ આપવાનું છે ભાઈ. તો નદી પર બંધ બાંધવામાં આવે તેમજ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે અમુક વિસ્તારો જાહેર થતા ત્યાંના લોકોનું થતું સ્થળાંતર એ વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. સ્થળાંતરથી કયા સામાજિક દૂષણો સર્જાઈ શકે છે? તો સ્થળાંતરથી ચોરી, લૂંટફાટ જેવા સામાજિક દૂષણો સર્જાઈ શકે છે. તેમજ ભાષા, સંસ્કૃતિ કે રહેણીકરણીને લગતા સામાજિક સંઘર્ષો પણ ઉદ્ભવી શકે છે. શહેરની વ્યાખ્યામાં કયા વિસ્તારોનો સમાવેશ થાય? તો શહેરની વ્યાખ્યામાં એવા બધા વિસ્તારોનો સમાવેશ થાય કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કન્ટોનમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી, જેને ગુજરાતીમાં નિર્દિષ્ટ વિસ્તાર વિકાસ સમિતિ હોય,
5,000 કે તેથી વધુ વસ્તી હોય, 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતો હોય, વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુ હોય, ત્યાં વિસ્તારને શહેરીકરણ કહેવાય. કેટલા લાખથી વધુ વસ્તી હોય તો નવા ઉદ્યોગો ન સ્થાપી શકાય. 10 લાખથી વધુ વસ્તી હોય તો નવા ઉદ્યોગો સ્થાપી શકાતા નથી. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કયા ઉત્સવો અભ્યાસ વધારવા ઉપયોગી છે? તો ગુજરાતમાં ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભ્યાસ વધારવા માટે ઉપયોગી બન્યા છે ભાઈ. ભારતમાં શિક્ષણના વિકાસના અભાવ માટે શું જવાબદાર છે? તો ભારતમાં શિક્ષણના વિકાસના અભાવ માટે ગરીબી અને નિરક્ષરતા જવાબદાર છે. ભારતમાં કયા સ્થળે ખનિજ તેલ મેળવવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે? તો ભારતમાં મુંબઈના દરિયા કિનારે બોમ્બે હાઈ ખનિજ તેલ મેળવવા માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. રેલવે સામે કયા પડકારો છે? તો રેલવે સામે ઘણા બધા પડકારો છે. આપણે અહીંયા 5 પડકાર આપ્યા છે, તમે શાંતિથી વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો ભાઈ. પેટ્રોલિયમની માંગ શાથી વધી રહી છે? ઔદ્યોગિકરણની ઝડપ વધતા પેટ્રોલિયમની માંગ વધી રહી છે. વીજળી વપરાશમાં ભારતનું સ્થાન 5મું છે. કેટલામું છે? તો 5મું છે. ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ, ICO એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, REGP એટલે કે રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ, બરાબર, NTPC નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, BHEL ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ, બરાબર લિમિટેડ, UNO યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. માનવ મૂડી રોકાણ એટલે શું? આવડે, બરાબર. માનવ મૂડી રોકાણ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, સામાન્ય રીતે માનવીમાં રહેલી શારીરિક માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે, બરાબર, તે આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓનો સમાવેશ આમાં થાય અને માનવ મૂડીરોકાણ કહેવાય. WHOના મતે આરોગ્યનો અર્થ આપો. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય. વિકાસલક્ષી સ્થળાંતર તો આ તમે જોઈ ગયા છો, વિડીયો સ્ટોપ કરી લેજો. શહેરીકરણ તો સામાન્ય અર્થ જોઈ લઈએ આપણે. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય. કોલસા દ્વારા મળતી વીજળી, કોલસો ને થર્મલ પાવર તરીકે ઓળખવામાં આવે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાના કારણે થયેલું સ્થળાંતર કેવું સ્થળાંતર કહેવાય? તો વિકાસલક્ષી સ્થળાંતર છે ભાઈ. ભારતમાં રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853 ભાઈ, બરોબર, 16 એપ્રિલ 1853 મુંબઈ અને થાણા વચ્ચે, બરોબર. કોણ હતું? લોર્ડ ડેલહાઉસી હતો. ONGC તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.